સુરતમાં ચોમાસા પહેલા જ અઘટિત ઘટના બની હતી। રાંદેર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ પડતા રહીશોમાં ડર જોવા મળ્યો। જો કે આ છજ્જો પડવાની ઘટનામાં કોઈ ઈજા ન પહોંચતા હાશકારો અનુભવાયો છે, તો ફાયર સ્ટેશન દોડી જઈ કામગીરી હાથ ધરી હતી। સુરતમાં ચોમાસા દરમિયાન મકાનોના છજ્જા પડવાના કે મકાન બેસી જવાના બનાવો બને છે। જો કે હાલમાં જ રાંદેર વિસ્તારમાં એક મકાનનું છજ્જું પડ્યું। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સૂર્યકૃતિ એપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ પડ્યો, જ્યાં તેને લઈને રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બનાવને લઈ સ્થાનિકોએ ફાયરને જાણ કરતા ફાયરની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ। રહેવાસીઓ એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે તમામને સુરક્ષિત બહાર કઢાયા। સદનસીબે છજ્જો પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો છે। આપણને મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો। કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધરાશય થઈ ગયો હતો। ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી અને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે। અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।